છોકરાઓ પણ રેડી થઈ ગયા છે અને હવે જશું ગોર પૂજવા માટે. અહીંયા દિયાનભાઈ પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દીકા, જય શ્રી કૃષ્ણ. ગરમ કેમ લાગશે પપ્પા? તાવ બાવ નથી આવવાનો ને? ચલો કે બેન માથા બાથા ઓળો. સરસ મજાની થાળી તૈયાર કરી દીધી છે ગોરમાં પૂજવાની. ચલો થાળી તૈયાર કરી દીધી છે અને હવે જશું ગોરમાં પૂજવા માટે. ચલો કે બેન માથું ઓળો. ઓળી દો. હાલો તો ખાસ ખોલ્યો એમનો મોડા હે. આ તગારું આની દઉં છું. તગારું કરી દઉં. તગારું તો હું દઉં. આજે તો ઈ પોતે તગારું ભટકેલું હોય. આલો સમસી મંજુબેન. સમસી તો આવે. બસ એમ જ ચડાવો એટલે હરખું લાઈટ આઈને સમસી આવે. સમસી મેકી દે ભલે તોડકી એમ. આજે એક જણાનું પાણી હારું રાખો. એટલે તો આ પાણી હારું લે એટલે. એક જણાનું હારું રાખો. આમાં હાસમને લાવીશ હું સમસી હાસમને બે લાવીશ હું તો. લાવો તમાર વાઈટ તો લાવો. સમસી લાવ્યા છો? હા. સમસી આ મંજુબેન ને આપી. હા રે આવ. પંજાબમાં આ ભૂલી ગયા. કાલે તમે દોઈ દૂધ. પાણી પાસ વખત ન હોય, પાછી એક વખત હોય. પાણી ચડાવે પાછું પાણી ચડાવે હા એટલે 3 મિનિટ એટલે 15 મિનિટ ચડાવો ને પછી પાણી પાછું સૌથી પહેલા 15 મિનિટ જ હોય. સૌથી પહેલા 15 મિનિટ જ હોય, પછી પાણી હોય અને પાણી પછી ફેર ગલાબ ને કંકુ ને બધું હોય. યા કોકે છોકરા ગમે ને કોકે ગાડી વાળા ગમે તગારા કઈ કર્યું હોય તો આપણે રોજ ને તગારું ઢાંકીને કરીશું ને. ભગવાન ને નવરાવે છે વ્યાહ કરતા આવશું. પાણી હોય કેટલી માનતો સારો ગમે કરેલો છે, નહીતર આપડે ક્યાં ની કરેલી છે. વાંધો નહીં પણ પાણી નાખો ને કોઈ જલ્દી થઈ જશે. સમજતી નથી. કાલ કીધું તું ને કે આ ન રમતા એટલે મને એમ લાગે કોક ગાડી વાળા તો તગારા તો કરવા પાડી કાલ કીધું તો ગાડી વાળા હજી મૂકજે જરાક, હજી જરાક લાવો પાણી નાખો જરાક અહીં મૂકીને નાખ. ઓમ મધુ સ્નાનમ સમર્પયામિ, ઓમ શર્કરા સ્નાનમ સમર્પયામિ, ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ, ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ, ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ, ઓમ મધુ સ્નાનમ સમર્પયામિ, ઓમ શર્કરા સ્નાનમ સમર્પયામિ, ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ, ઓમ દધિ સ્નાનમ સમર્પયામિ. હાલે બે કરાઈ દે. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનશયनं મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાन्तमुखमदनयनं योगविद्यानवन्दितं लक्ष्मीभवभयहरणं सर्वलोकैकनाथम्.
આમ જો એક પટ્ટો કાઢી અને વચ્ચે સડાવો. ઈ છે ને? એમ વસ્ત્રો માટે આયા વચ્ચે પરમાણુ એક વસ્ત્ર ચડાવવું હે? ના, મેં તો એમ કરી. એને મરણસ કહેતા હતા ને. બધા ભગવાન જો કોઈ મોટું નહોતું હોય તો હું કહી દઉં. એટલે મલમાં છે ને કહેતા હતા જે આ 12 મહિના હોય ને એમાં 3 વર્ષમાં 2.5 વર્ષ 11 દિવસ વધતા હતા. બધામાં 11 દિવસ કે 10 દિવસ કોઈના મેમ વધતા હોય ને, season બદલે ને અહીંયાથી. વર્ષ થાય ઓલા મહિનો થાય ભેગું થાય. પરસોત્તમ મહિનો થાય બરોબર? પછી આ બધા 12 મહિના છે ને એને ઉપર મોબાઈલમાં આવે. એક બધાના છે. ઈ તો તમે કીધું. હા, પણ એમની ઘડીક મારાણી સાંભળવા. કહું છું એના અધિષ્ઠાતા દેવ બધાય છે પણ આ જે પરસોત્તમ મહિનો હતો ને એના અધિષ્ઠાતા દેવ કોઈ ને આપણે કેમ માથે ધણી હોય ને એની જેમ હોય આ બધા ભગવાન માતાજીને ભગવાનને બ્રાહ્મણને બધાને એક માથે અધિષ્ઠાતા દેવ હોય જ તે એટલે તેના અધિષ્ઠાતા દેવ કોઈ નતું ને એટલે મલમાસ કહેતા હતા એટલે એ મહિનામાં કાંઈ કાર્ય ન થાય સારું એમ પછી મલમાસ જયારે બહુ એને દુઃખ કર્યું ને એટલે વિષ્ણુ ભગવાન આગળ ગયા વિષ્ણુ ભગવાન આગળ ગયા ને એટલે એને એમ કીધું કે તારું દુઃખ હોય મને કે એ કે મને બધા મલમાસ કે છે તો મારું મહત્વ કેમ ને આ 12 મહિનાના અધિષ્ઠાતા દેવ છે વરુણ ઇન્દ્ર સૂર્ય ચંદ્ર એમ બધા મહિનાના એક એક અધિષ્ઠાતા દેવ હોય અને સૂર્ય એક મહિનો આ મહિનો છે ને એ આ રાશિ નો રહે હા હા આ રાશિ નો રહે 12 મહિના 12 રાશિ અને 12 મહિના 12 સૂર્ય બધાનું એક એક રાશિ રહે પછી આ મહિનાનું અધિષ્ઠાતા કોણ એમ કે તો પછી મારામાં સૂર્ય નથી મારામાં રાશિ નહીં તો મારું હું એમ પછી ભગવાન કીધું તારો અધિષ્ઠાતા દેવ હું બનીશ એટલે હું તું પરસોત્તમ મહિનામાંથી ઓળખાશ એમ અને તારું પૂજન નદીના કિનારે થશે તારું પૂજા નદીના કિનારે જ થશે મંદિરોમાં નહીં થાય કે તો પુરુષોત્તમ મહિનાનું એમ થયું કે મંદિરોમાં કેમ મારી પૂજા નહીં એમ એ કે બધી સ્ત્રીઓ આવશે ને એના કાંઠાગોર કરશે ઢગલા કરશે કાંઠાગોર કરશે તારું સ્થાપન થશે અને તારી પૂજા હંમેશ માટે નદીના કિનારે જ થશે મંદિરોમાં નહીં કે બરાબર એટલે આ કાંઠાગોરનું માધ્યમ. એટલે મેં કીધું આ માધ્યમ છે આ season દિવાળી બધે ને એમાં 11 દિવસ એક વર્ષના બધનો વધે. હા એટલે 3 વર્ષ થાય એટલે 1 મહિનો થઈ ગયો ને. 1 મહિનો થાય વધે ઈ તો ખબર જ, પણ આ ઢગલા કરે ઈ મત આ ઢગલા કરીને પુરુષોત્તમ ભગવાનનું કાઢો તો ઈ ભગવાનનું એટલે છાબી કરી જ્યારે પછી આપણે માટી લાવે જેની કથા કરશે ને એમાં બધું આ બધા એમ કે ને કે બ્રાહ્મણની જરૂર ન પડે કાયદેસર બ્રાહ્મણ વગર માતાજી આવે જ નહીં એટલે દિવસે આ બધા ત્રણ જણા હતા ને પૂજા કરવામાં હતા ખાવું હતા મંજુબેન ને હું અને 3 હતા ને એટલે દિવસે તો મંત્ર બધા ભગવાનનું આવાહન કર્યું હતું પછી ગોરમાની પૂજા ચાલુ થઈ ત્યાં પૂજા ન થાય એટલે આ કાંઠા આવ જ હોય કાંઠા ઘણા લોકો નહીં કોરમાં બનાવે ને એને શણગાર કરે છે કોનમાં એવું જ આવે છે આ તો છોકરીઓને ગોળ્યું હોય. ના આમાં હોતે બતાવે છે બનાવે છે
મોર તો પૂંજી આવ્યા પેલેથી કે પણ સરસ પૂંજા છે ને મમ્મી હા વેલા ગયા ને બે લાગે ને અને પૂંજા સરસ હોય આરતી નો લાવ મળ્યો આરતી અને બધું આપણે સાંભળ્યું માતે માન માતમ સાંભળ્યું આપણે કહેતા હતા કે કાકા ગોરમાની પૂજા હું કામ થાય છે એટલે આજ ખબર પડી બ્રાહ્મણીએ ફોનમાં સાંભળીને ફોનમાં બધું જુદું જુદું આવે જેટલા તું 2 માં અમે તો 2 માં જુગો 5 માં અમે 5 માં જુગો બધામાં અલગ અલગ હોય અને આ બ્રાહ્મણીએ સમજાય ઈ સાચું તને કહો ગોરાણ શું સમજાવે છે? સમજાવે છે શું હા. અને બધાને હાથોડ કરાવે છે એક આવે છે, એકને કરાવે છે. કાંઈ નહીં, જવાને તો રોજ જાવું નકર ત્યારે સીવવાનું ને ઉતાવળનું છે પેલી નહીં જાય ઘડીક સાંભળીને લઈ આવી. ઘડીક પણ આંબુનું પૂજા સાંભળ્યું ચડીનું કર્યું. કરીને વહી આવી ને પૂજા ચડાવી તો યાર અસ્મિતાએ પૂજા જ ચડાવી. હા ઈ પૂજા કરવા મોડી મોડે જાય. જાવું થોડાક એટલે થોડાક ઓછા થાય એટલે. પણ રોજ જાવું છે કર દવાઈ આપણે કથા નથી આવતું કે આપણે કોઈ પૂજા તમે પૂજા કરવા જાઓ એમાં મારો ભાગ નથી તમે હા. સાથે કરો તો તમારો ભાગ જો ધર્મમાં અને એક ભણતરમાં કોઈનો ભાગ નથી. ભક્તિમાન ભણતરમાં કોઈનો ભાગ જ નથી. હા. તમે તું કરતા ને મને હું કરું છું મને મને મળે. જો આ છોકરા ઈ ભણે તો એને જિંદગીમાં હાર ત્યાં કોઈને કામ નથી આવવાનું કોઈને વિદ્યા ને ભક્તિ કોઈને કામ નથી આવવાની. એનાનું સરસ મજાનું થોડી બટેકાનું શાક કેરી ગુંદાનું અથાણું તો ખાવાનું જેવું નથી લો. તાર પપ્પા ખાધું નહીં આ 2 છોકરાઓએ જમી લીધું આપણે 2 બાકી ગયા. કાંદો બે ચીજ તો બસ હા